શું ભાભી હમણાં વેકેશનમાં કઈ નવી ખરીદી કરી તમે? ના બેન, કાંઈ કરી નથી. કઈ એકાદી સાડી કે કુર્તી કે એવું લીધું હોય તો મારા દેરના મેરેજ છે તો મને આપશો? ના બેન, હમણાં એકાદી સાડી એક નવા જેવી હતી ને ઈ મારી બેનપણી આવી હતી, એને દેરના મેરેજ હતા લઈ ગઈ છે. બરાબર, એવું છે. હાલ મારા નણંદ હુઈ ગયા તો હું તને બધી વસ્તુ બતાવી દઉં. હાલ તો બેન આ કુર્તી પહેર લીધી છે, તને ગમે છે? હા, મને જ ગમે છે. ચા કુર્તી લીધી છે. હા, એ સરસ છે. તને ગમતી હોય તો લઈ જા. હા, આ સાડી છે, પ્રસંગમાં પહેરવા થાય. હા, મારા રોમે લગ્ન છે હમણાં. તને ગમે તો લઈ લે. હા, મારા નણંદ હુતીસ ને ત્યાં બધું તાર થેલામાં ભરી લે, નકર જોઈ જાહે ને તો બધું લઈ જાહે પાછું. લઈ તો ભરી જ લઉં. ઓલે આ પાટલા લીધા તારા હાટુ. આ લઈ જવતી. હા, લઈ જા. ભાઈ આજે મેં એક સાડી માંગી ને ભાભી પાસે તો મને ભાભી એ ના પાડી. પછી બપોરે હું સૂતી હતી ને તો મને અવાજ આવ્યો એટલે હું જોવા ગઈ તો ભાભી બધું છાનું મુનું એની બેનને આપતા હતા. સારું, હાલ તાર ભાભી નાળી વાત કરું. સોનલ, મારી બેને તારી પાસે સાડી માંગી તો તે ના કેમ પાડી દીધી? અને તારી બેનને તે બધું છાનું મુનું આપી દીધું એમ બેન કહેતી હતી. ઓ તારી બેન અને મારી બેન વચ્ચે ભેદભાવ ન રખાય. હવે નહીં રાખવું.